હું સદા સુખી રહું, ભગવાન મારું ભલું કરે, મને કોઈની નજર ના લાગે અને મારા ઉપર નજર લગાડે ને એની નજર ખરાબ થાય. તને હું ઓળખું છું સારી રીતે. હા કાકા બીવરાવતો તો, ખાલી મજાક કરતો. હા એટલે આખી જિંદગી તે તારા બાપને બીવરાયો જ છે અને છેલ્લે રહી જાતું તું એટલે તારા બાપને એવો ફસાયો તે પૈસામાં એટલે પોલીસ સ્ટેશન છે ને 15 દાડા માર કાઢા મરી ગયો. હું કદાચ થઈને એટલી મારશે ને મેં નાનપણમાં કાઢી હોત નહીં મારા બાની તો હું સુધરી ગયો હોત. ઓએ અરે પણ કાકા એ તો જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે તો ધંધે લાગી ગયો ને હું. જી મસ્ત રૂપાળી નોકરી કરું. જો બા હા મારે તો ગામમાં આબરૂ છે જ નહીં, બરોબર? અને હું તો ગામમાં જઉં છું, બરોબર? આપણે માણસ કે ને મેણું મારે નહીં તો જવાબ આવી જશે. પણ કદાચ થઈ અને હું આબરૂ વાળો હોય તો હું ગામમાં હેડી કહું ઊંચું માથું કરી. ઓય હા ઓય કેવી રીત? તમને ખબર? હા હા જો તેદારનો સંગ કોઈ કરતું નહીં, મારો કે હરીનો. ગામમાં તને કહું. ઓય હવે કાકા બધાય સંગ કરશી. સંગ ચાણી કરશી, પૈસા આશી અને તું 12 મહિના છે ને ખરી મજૂરી કરે ને તાળી સંગ કરશી. હાલ સંગ નહીં કરી આપણો. આ તો ખરી મજૂરી તો કરું તાણી. હા એમ કમ્પ્લીટ નોકરી નહીં જાતો. 6 મહિનાથી મારી રાહ આવી કાકા, પૂછી એમ કહો. રાડ નહીં આવી પણ કાલ તું 5 વાગે ઘેર આવતો રહ્યો તો ને એવી રીતે હવે ઘેર નહીં આવવાનું એમ. એ તો કાકા માથું ચડી હતું એટલે. હા બધી વાત સાચી છે પણ ઘેર નહીં આવવાનું. હા નહીં આવું, આ તો પજે લાગવા આવ્યો તો. આનું શાક કર્યું અંદર? શાક બટાકાનું. લે કાકા યાર, અઠવાડિયામાં 4 વખત બટાકાનું શાક કરો તમે. સસ્તો હાલ બટાકા જ છે. ઓએ કાલ કોક સારું શાક બનાવજો, નકર પછી કાલ હું ટિફિન નહીં લઈ જાઉં. રજા પાડે પછી કહેતા નહીં. કાલે સ્પેશિયલ છે ને 200 રૂપિયાના 500 લાવવા છે કંકોડા. હા સુધરી જા. કહેવત નહીં કે મારે નહીં એ તીસરું રતન આવે એમ. રતન 14મું રતન. 14મું રતન. હા એ 14મું રતન આવે એ પડે ને એટલે ભલ ભલા સુધરી જાય. સુધરી ગયા. હવે જિંદગીમાં જેટલી કડા જીવું છું ને કોઈ ખોટું પગલું નહીં ભરવું. સેવા જ કરવી છે અને સારું કામ કરવું છે બસ. હા. અને કાકા તમને તો હું બહુ આગળ લઈ જાયો હવે. એ તો મને વિશ્વાસ છે. અને કાકા વિશ્વાસ છે. હવે થોડી થોડી ગામમાં વાવા થવા માંડ્યો મારી. હા? ઓય વાત તો અભળવા મળે ઈ કોને. ચોક ચિકર કીઓ ગોમો વાવા